કેમ છે વિદ્યાર્થી મિત્ર? મજામાં છો? આજનો આપણો ટોપિક છે ધોરણ 11 સાયન્સ પ્રકરણ 2 એકમ અને માપન, જેમાં આપણે 6.2.6.1 પેજ નંબર 24 એનસીઈઆરટી બુક અનુસાર શું કહે છે? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. એટલે આપણે 3 ત્રુટિઓનો અભ્યાસ કરવાનો છે. આ ત્રુટિનો અભ્યાસ શા માટે પહેલાં તો કરવામાં આવે છે? તો તમે સમજી લો કે કોઈ પ્રયોગ દરમિયાન તમે અવલોકન જે લો છો એ અવલોકનમાં ત્રુટિ છે, તો એ ત્રુટિનો અંદાજ કાઢવામાં આવે છે. શું કરવામાં આવે છે? ત્રુટિનો અંદાજ. સમજો ખાસ કે પ્રયોગ દરમિયાન જે તમે અવલોકન લો છો, જે અવલોકન લેવામાં આવે છે, શેમાં તમે અવલોકન લો છો? તો કે ભાઈ પ્રયોગમાં. શેમાં અવલોકન લો છો? પ્રયોગમાં. આના ઉપરથી ત્રુટિનો અંદાજ કાઢવામાં આવે છે, ત્રુટિનો અંદાજ નીકાળવામાં આવે છે. અને આ જે ત્રુટિનો અંદાજ છે એના મુખ્ય 3 પાર્ટમાં વહેંચી શકાય. કેટલા પાર્ટમાં વહેંચી શકાય? 3 પાર્ટમાં. કયા કયા 3 પાર્ટ છે? તો એક હું લઈશ નિરપેક્ષ ત્રુટિ. એ ત્રુટિનો અંદાજ 3 ભાગમાં વહેંચી શકાય છે. નિરપેક્ષ ત્રુટિ. સેકન્ડ નંબરની આપણે 3 અહીંયા લખેલી જ છે, સાપેક્ષ ત્રુટિ. અને છેલ્લે આવે છે પ્રતિશત ત્રુટિ. હંમેશા યાદ રાખો, આ જે 3 ત્રુટિ છે એ શું છે? તો કે ભાઈ ત્રુટિનો અંદાજ કાઢવામાં આવ્યો. શું કામ અંદાજ કાઢ્યો? કારણ કે આપણે મૂલ્ય, પરફેક્ટ મૂલ્યની નજીક જવું છે એટલા માટે અંદાજ કાઢવામાં આવ્યો છે. તો આજના ટોપિકમાં આપણે આ 3 વસ્તુ ભણવાની છે. કઈ કઈ? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિના સૂત્ર મેળવવાના છે. એના આધારે દાખલા છે, માટે જો આવડશે તો જ તમને એક ખ્યાલ આવશે. તો સૌ પ્રથમ આપણે ટાઇટલ આપી દઈએ. પહેલો, ફર્સ્ટ એ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ વિશે આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શું અભ્યાસમાં છે? તો પહેલાં તો આપણે શું લઈશું? એની અંદર નિરપેક્ષ ત્રુટિમાં આપણે ધારી લઈશું, ધારો કે અવલોકનો ધારી લઈએ. પછી આપણે એની વ્યાખ્યા પણ જોઈશું. તો પહેલાં તો આપણે અહીંયા લખીશું કે કોઈ ભૌતિક રાશિમાં, ધારો કે, ધારી લેવાનું છે, આપણે ધારવાનું છે કે ધારો કે કોઈ એક જ ભૌતિક રાશિના, કોઈ એક જ ભૌતિક રાશિના, એક જ ભૌતિક રાશિના કેટલાક માપેલ અવલોકનો માં મૂલ્યો અનુક્રમે A1, A2, A3 અપ ટુ AN છે. મેં એક અવલોકન લીધા છે. કોઈ પણ તમે પ્રયોગ કરતા હોય એનું એક અવલોકન લેવાના છે. ધારો કે લોલક હોય, લોલકને અહીંથી છોડીને પાછા અહીંયા લાવીએ છીએ, તો અહીંથી પાછું આવે એવા 10, શું કીધું? પહેલું અવલોકન લેવું છે કે 10 દોલનનો સમય. પછી પાછું ફરીથી પ્રયોગ રિપીટ કરશો, પાછા 10 દોલનનો સમય ફરીથી રિપીટ કરશો, તો એવી રીતે આ અવલોકન મળ્યા. A1, A2, A3 અપ ટુ AN મળે છે. અહીં આપેલ પરિસ્થિતિમાં આપણી પાસે કોઈ સાચું મૂલ્ય નથી, તો આપણે આના સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. હકીકતમાં તમારી પાસે પહેલાં કોઈ સાચું મૂલ્ય હોવું જોઈએ. તો આપણે શું કરીએ છીએ? આના સાચા મૂલ્ય મેળવવા માટે શું કરીએ છીએ? સાચું મૂલ્ય મેળવવા માટે અથવા સાચું મૂલ્ય મેળવવા માટે શું કરવામાં આવે છે? તો આનું સાચું મૂલ્ય મેળવવા માટે આપણે શું લઈએ છીએ? સરેરાશ મૂલ્ય. શું લઈએ છીએ? સરેરાશ મૂલ્ય. કયું લઈશું આપણે મૂલ્ય? સરેરાશ મૂલ્ય. ચલો ભાઈ, આ સરેરાશ જે મૂલ્ય છે એનું સૂત્ર મળી જશે. આનું સરેરાશ કાઢવાનું છે, જેને આપણે અહીંયા એ સરેરાશ, કારણ કે રાશિ કઈ છે? એ. અથવા અહીંયા એ મીન પણ લખાય, MEAN, એનું ઇંગ્લિશ. ઇક્વલ ટુ સરેરાશ શું લેવાય? તો આપેલા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. આને સરેરાશ કહેવાય. આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. હવે આવું તો આપણે લખી શકીએ, પણ આને શોર્ટકટમાં પણ લખી શકાય. તો એ સરેરાશ બરાબર સિગ્મા નામની રાશિ છે જે બધાને શોર્ટકટ કરે છે.
i બરાબર 1 થી n, એટલે કે તમે 1 લેશો ત્યારે a1 આવશે, 2 લેશો એટલે a2, 3 લેશો એટલે a3 અપ ટુ an. એટલે અહીંયા લખી શકાય ai છેદમાં n. જો પહેલાં 1 મૂકશો એટલે a1, સિગ્મા છે એટલે સરવાળો, પછી 2 મૂકવાના સરવાળો, 3 મૂકવાના, એ રીતે. તો આ મને એક સરેરાશ મૂલ્ય મળ્યું કહેવાય. શું મળ્યું કહેવાય? એક સરેરાશ મૂલ્ય. કોનું સરેરાશ મૂલ્ય છે? તો કે ભાઈ એનું સરેરાશ મૂલ્ય મળ્યું એવું આપણે કહી શકીએ છીએ. ઘણીવાર સરેરાશની જગ્યાએ મેં કીધું એમ ઇંગ્લિશમાં લખે મીન, એટલે MEAN મીન એવું લખી શકે છે. આ ખાસ નોંધ લેવી. તો આ મેં સાચું મૂલ્ય મેળવ્યું. નિરપેક્ષમાં પહેલાં અવલોકન હોય, અવલોકનમાં પહેલાં સાચું લેવું પડે. સાચા મૂલ્ય માટે આપણે શું કરીએ છીએ? સરેરાશ મૂલ્ય મેળવીએ છીએ. આ યાદ રાખવાનું છે. હવે શું? હવે આપણે એની વ્યાખ્યા તરફ આગળ વધીશું કે નિરપેક્ષ ત્રુટિ કહેવાય કોને. તો આના ઉપરથી હું તમને હવે વ્યાખ્યા આપીશ કે નિરપેક્ષ ત્રુટિ તરીકે આપણે લઈશું કોને. બરાબર? તો પહેલું આપણે કામ કરીશું નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યાનું. શું છે વ્યાખ્યા એ આપણે સમજી લઈએ કે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય લેવાના છે. શું લેવાનું છે? કોઈ ભૌતિક સાચું મૂલ્ય ના હોય એટલે આપણે કયું લઈએ? સરેરાશ મૂલ્ય લઈએ છીએ. અને તેના વ્યક્તિગત અવલોકનના મૂલ્યના તફાવતના માનને આપણે શું કહીએ છીએ? તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. ઘણીવાર લોકો આવું પણ લખે છે કે કોઈ ભૌતિક રાશિના વ્યક્તિગત મૂલ્ય અને સાચા મૂલ્ય. વ્યક્તિગત મૂલ્ય એટલે માપેલા વ્યક્તિગત મૂલ્ય એવું લખવું હોય તો પણ લખી શકાય. અહીંયા બ્રેકેટમાં લખી નાખું માપેલા મૂલ્યો. માપેલા મૂલ્ય એટલે અવલોકન તમે કરશો તે, એને આપણે શું કહીએ? વ્યક્તિગત મૂલ્ય. અને ઉપર શું મળ્યું તમને? સરેરાશ. તો સરેરાશ અથવા એને કહેવાય સાચું મૂલ્ય. સાચું અથવા સાચા મૂલ્ય ના તફાવતના માન એટલે મૂલ્ય કહેવાય. મૂલ્ય હંમેશા ધન હોય, આ યાદ રાખવાનું. તો એને જે બાદબાકી કરો એ હંમેશા કેવી હોવી જોઈએ? ધન. તો શું લખશું? તફાવતના માનને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. આપણું આવી ગઈ વ્યાખ્યા, નિરપેક્ષ ત્રુટિ કહે છે. આ ખાસ નોંધ લેવી. ફરી એક વખત, કોઈ પણ ભૌતિક રાશિના વ્યક્તિગત મૂલ્ય હોય, વ્યક્તિગત એટલે તમે જે પ્રયોગ કરો છો ને જે મૂલ્ય લો છો એને વ્યક્તિગત મૂલ્ય કહેવાય. અને તેના સરેરાશ મૂલ્ય એટલે કે એનું સાચું જે મૂલ્ય હોય એને આપણે બાદ કરવાનું છે. પણ કેવો તફાવત આવવો જોઈએ? ધન તફાવત. એટલે કેવો મળવો જોઈએ? ધન. ચલો આપણે લઈએ. તો દરેકની નિરપેક્ષ ત્રુટિ શોધીશું. અહીંયા લખી શકાય કે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એવું આપણે કહીશું. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ચલો, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ તમારે લેવી હોય તો શું લખશો? અહીંયા ડેલ્ટા A1 નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા. આનું આપણે કહેતા ભૂલી ગયા કે ભાઈ જે નિરપેક્ષ ત્રુટિ છે એની સંજ્ઞા ડેલ્ટા A છે. મોડ ઓફ ડેલ્ટા A. મોડ ઓફ કેમ? હંમેશા ધન રાશિ મળે છે એટલે એની સંજ્ઞા આપણે કહી લઈએ છીએ ડેલ્ટા, મોડ ઓફ. ચલો ભાઈ, અહીંયા પણ આપણે એવું જ લખવાનું છે. મોડ ઓફ તરીકે લઈ લઈશું તો પણ ચાલશે. મૂડ ઓફ કરી નાખવાનો. અહીંયા તમે મોડ ઓફ કરી દેશો તો અહીંયા પણ મોડ ઓફ લખશો. શું લખશો? A1 પહેલું વ્યક્તિગત મૂલ્ય, પહેલાંનું A1 અને એ સરેરાશ જે આપણે સરેરાશ મૂલ્ય અહીંયા શોધેલું છે એ બધામાં માઇનસ થશે. એવી જ રીતે ડેલ્ટા A2 ઇક્વલ ટુ A2 માઇનસ એ સરેરાશ. અને સેમ એવી રીતે અનંત સુધી મોડ ઓફ ડેલ્ટા AN બરાબર AN માઇનસ એ સરેરાશ. એટલે આ રીતે આપણે એને મૂલ્ય લીધા છે એમ કહેવાય. શું કરવાનું હવે? હંમેશા આ ડેલ્ટા એ હંમેશા ધન જ હોય છે. આનું પણ આપણે સરેરાશ લઈ લઈશું. તો અહીંયા લખીશું ડેલ્ટા A સરેરાશ બરાબર આ જે હતા એ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ હતી. હવે આપણને પરફેક્ટ નિરપેક્ષ ત્રુટિ મળશે. તો અહીંયા લખી શકાય સરેરાશ A. ન ખબર પડે તો વ્યવસ્થિત રીતે એ સરેરાશ. ચલો, હવે ખ્યાલ આવી જશે.
ઇક્વલ ટુ આ બધાનો સરવાળો કરવાનો છે, આપેલા અવલોકનનો સરવાળો એટલે મોડ ઓફ ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A2 અપ ટુ પ્લસ મોડ ઓફ ડેલ્ટા AN છેદમાં અવલોકનની સંખ્યા. આને પણ આ રીતે લખી શકાય અહીંયા શોર્ટકટમાં. હું લખીશ અહીંયા ડેલ્ટા A સરેરાશ બરાબર સિગ્મા I બરાબર 1 થી n ડેલ્ટા AI મોડ ઓફ જ લખીશ અપોન n એટલે માઇનસમાં કોઈ દિવસ આવે જ નહીં, કોઈ માથાકૂટ જ નહીં. ચલો પહેલાં તમે આ 1 મૂકશો એટલે પહેલું તમને મળશે ડેલ્ટા A1 પ્લસ 2 મૂકશો ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN. તો આ થયું તમારું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી એમ કહેવાય. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. આને જે આપણે બોલવું હોય તો આને આપણે કહી શકીએ છીએ, આ બંને સેમ જ છે કે આ બંનેને આપણે શું કહી શકીએ છીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. શું કહી શકાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ છે એ દરેક અવલોકનની એટલે વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ તરીકે લઈ શકાય. શેના તરીકે લઈ શકાય? વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ. બીજું એક વાત કે આ જે મૂલ્ય આપણે લઈએ છીએ એમાં આ જે વ્યક્તિગત મૂલ્ય છે એ કોની વચ્ચે આવે? તો આ સરેરાશ ત્રુટિની અંદર આપણે હમણાં જ શીખી ગયા કે આની અંદર આપણે એક મૂલ્ય ઉમેરીએ છીએ, એક મૂલ્ય આપણે બાદ કરીએ છીએ. સમજો ખાસ. તો હું કહી શકું કે એ સરેરાશ માઇનસ અહીં લખીશ એ સરેરાશ માઇનસ ડેલ્ટા એ સરેરાશ. એનો મિનિંગ શું? કે એનું સાચું મૂલ્ય અને એમાંથી આપણે શું કરીએ છીએ? નિરપેક્ષ ત્રુટિ બાદ કરીએ છીએ. સાચું મૂલ્ય માઇનસ નિરપેક્ષ ત્રુટિ એ કોની વચ્ચે આવશે? તો એ હંમેશા યાદ રાખવાનું કે એના વ્યક્તિગત મૂલ્ય એ કરતાં, આ વ્યક્તિગત મૂલ્ય એ આના માઇનસ કરતાં, વ્યક્તિગત મૂલ્ય આ માઇનસ કરતાં નાનું હોય અથવા તો એ સરેરાશ પ્લસ ડેલ્ટા એ સરેરાશ કરતાં મોટું. આનું મિનિંગ કે આ જે છે એને આપણે શું કહીએ છીએ? સાચા મૂલ્ય. સરેરાશ એટલે આપણે આ સાચું મૂલ્ય, એમાંથી આપણે આ નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બાદ કરી તો એનો તફાવત એ પ્લસ ઓર માઇનસ બંને મળી શકે. એટલે અહીંયા જો માઇનસ એ છે ને અહીંયા પ્લસ એ છે તો આ એ જે દરેક અવલોકનનું મૂલ્ય છે એ સરેરાશ માઇનસ ડેલ્ટા એ સરેરાશ અને એ સરેરાશ પ્લસ ડેલ્ટા એ સરેરાશની વચ્ચે આવે છે. હંમેશા યાદ રાખવું. માટે આ એક સૂત્ર ખાસ નોંધ લેવું, ક્યાંય પણ MCQમાં પૂછી શકે કે ભાઈ સરેરાશ વ્યક્તિગત મૂલ્ય છે એ કોની વચ્ચે આવે? વ્યક્તિગત મૂલ્ય કોની વચ્ચે મળે છે? તો એ સરેરાશ એટલે કે સાચા મૂલ્ય માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિની બાદબાકી અને પછી બીજી બાજુ સરવાળો એની વચ્ચે મળે છે. તો આપણે સૂત્ર લખી શકીએ છીએ. હવે આપણે જઈશું આનો બીજો ટોપિક છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને આપણે અહીંયા બી ઓપ્શન તરીકે લઈશું કે બી પાર્ટ. પહેલો પાર્ટ મળી ગયો તમને, શું મળ્યો? નિરપેક્ષ ત્રુટિ. બીજા પાર્ટ તરીકે લઈએ સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ તરીકે લેવું છે, શોધવો છે બી પાર્ટ. સિમ્પલ લોજિક છે. આનું સૂત્ર યાદ રાખશો એટલે તમને આવડી જશે. તો આપણે આનું સૂત્ર લખી નાખીએ પહેલાં કે ભાઈ સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા એ સરેરાશ એટલે અને છેદમાં એ સરેરાશ એટલે સાચું મૂલ્ય. આને બોલવું જ શું બોલાય? વ્યાખ્યા શું બોલાય? તમે વ્યાખ્યા તો લખી નાખશો વિદ્યાર્થી મિત્રો, હું કહું એ પ્રમાણે. શું લખશો આની વ્યાખ્યા? કહો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને આને આપણે શું કહીએ છીએ? સાચું મૂલ્ય અથવા આપેલા અવલોકનનું સરેરાશના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. સિમ્પલ વ્યાખ્યા છે. ફરી વખત કે ડેલ્ટા એ સરેરાશ એને શું કહીએ છીએ આપણે? નિરપેક્ષ ત્રુટિ. પણ કેવી એને કહીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને આને કહીએ છીએ સાચું મૂલ્ય. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. આના પછી આવે છે આપણી પાસે સી નંબરની એટલે કે ત્રીજા નંબરની. શું છે આપણી પાસે ત્રીજા નંબરની? પ્રતિશત ત્રુટિ. સિમ્પલ લોજિક છે કે આ જે સૂત્ર મળ્યું એને 100 વડે ગુણી નાખો એટલે કે સાપેક્ષ ત્રુટિના ટકાવારી દર્શાવતા પ્રમાણને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. માટે હું અહીંયા કહી શકું છું એની સંજ્ઞા ડેલ્ટા. આ ડેલ્ટા વપરાય છે, આ પણ ડેલ્ટા જ છે પણ આ ડેલ્ટા અલગ. અહીંયા આપણે એની સંજ્ઞા તરીકે લઈ શકીએ ડેલ્ટા એ એટલે અવલોકન એ છે એટલે ડેલ્ટા એ. ઉપર લખી શકું છું ડેલ્ટા એ સરેરાશ અને છેદમાં હું લખી શકું છું એ સરેરાશ
અને ખાલી આને માત્ર 100 વડે ગુણી નાખવાના છે અને ટકાવાર પ્રમાણ આવી જશે તો આને આપણે કહીએ છીએ પ્રતિશત ત્રુટિ. એટલે કે આખું એક સળંગ જ છે, નિરપેક્ષ મળે તો સાપેક્ષ મળે, સાપેક્ષ મળે તો પ્રતિશત મળે. જે સાપેક્ષ ત્રુટિ હોય એને 100 વડે ગુણી નાખો એટલે એ ટકાવાર પ્રમાણ આવશે, તો એને આપણે શું કહીશું? પ્રતિશત ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. તો બધાના સૂત્રમાં ગણતરીમાં આપણે દાખલામાં શું ગણતરી કરશું? તો પહેલાં તો સરેરાશ એટલે જે અવલોકન આપ્યો, ધારો કે અહીંયા અવલોકન આપ્યા 1 2 3 4 5, તો 1 2 3 4 5નો સરવાળો છેદમાં ટોટલ સંખ્યા, જે સંખ્યા ટોટલ આપી હોય એટલે તમને સરેરાશ મૂલ્ય એટલે સાચું મૂલ્ય મળી જશે. પછી તમે આવી રીતે કરશો કે આનું વ્યક્તિગત મૂલ્યમાંથી તમે આ બાદ કરશો, મોડ ઓફ એ તો બાદ કરીને એનું સરેરાશ લઈ લો એટલે તમને શું મળે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં આપણે શું લખીએ કે ભાઈ આ જે સરેરાશ મળ્યું હોય અને આ સરેરાશ એ બેનો ગુણોત્તર લઈ લેશો એટલે સાપેક્ષ ત્રુટિ મળે અને 100 વડે ગુણી નાખો એટલે પ્રતિશત ત્રુટિ મળે. તો આ રીતે આપણે આના દાખલાઓ આગળ જોઈશું.